ज़िंदगी में एक छोटी सी चीज़ आप लोग फॉलो कर लें, 6:30 बजे के बाद खाना ना खाएं। सबसे बड़ी बात है, मैं आपको बता रहा हूँ, इससे डायबिटीज़ हो या कोई भी किस्म की हाइपरटेंशन हो या कोई भी हार्ट अटैक हो, मतलब जितनी मर्जी डिजीज़ ले आओ, एक 6:30 बजे के बाद ना खाने से आप ये सारे डिजीज़ को दूर भगा देते हैं। હવે તો અક્ષય કુમાર પણ કહે છે, હવે તો માની જાઓ વજન વધવાનું એક રીઝન રાત્રે થતી ક્રેવિંગ્સ પણ છે. એક તો વ્યવસ્થિત ડિનર કરો છો ને પછી નેટફ્લિક્સ જોતા જોતા જે આઈસ્ક્રીમ ને વેફર્સ ખાઓ છો એને લીધે જ તમારું વજન વધે છે. સાચી વાત એ છે કે તમારું બોડી દિવસ દરમિયાન જે ફૂડની પ્રોસેસ કરે છે એ રાત્રે નથી કરી શકતું, બિકોઝ રાત્રે તમે રેસ્ટ પોઝિશન પર હોય છો, ખાઈને તરત સૂઈ જાઓ છો, એટલે બોડી એ બધી જ વસ્તુને એઝ અ ફેટ સ્ટોર કરે છે. અને ઉપરથી આ લેટ નાઇટ બીંજ કરવાથી તમારા હોર્મોન પણ ઇમ્બેલેન્સ થાય છે, જેવા કે લેપ્ટિન અને ઇન્સ્યુલિન. જે દિવસે તમે લેટ નાઇટ બીંજ કર્યું હશે તે દિવસે નેક્સ્ટ ડે તમે ફીલ કરી શકો છો કે સવારે તમારો ફેસ પફી થઈ જાય છે, આખો દિવસ તમને ક્રેન્કીનેસ ફીલ થાય છે, સુસ્તી ચડે છે, પેટ પણ ભારે લાગે છે. અને નેક્સ્ટ ટાઈમ તમને જ્યારે આવી ક્રેવિંગ્સ થાય ત્યારે તમે આ ટિપ્સ ફોલો કરી શકો છો. ફર્સ્ટ, 1 ગ્લાસ પાણી પીવો. સેકન્ડ, હજી પણ ભૂખ લાગે છે તો તમે ડ્રાય ફ્રૂટ્સ, ખજૂર અથવા તો ડાર્ક ચોકલેટ જેવી હેલ્ધી ઓપ્શન્સ યુઝ કરી શકો છો. અને થર્ડ, સ્ક્રોલિંગ કર્યા વગર થોડું ટાઈમ પર સૂવાની ટેવ પાડો. ડિનર ઓલવેઝ અર્લી અને થોડું લાઇટ લ્યો, બિકોઝ 7 વાગ્યા પહેલાં લેવાયેલું ફૂડ ઇઝીલી ડાયજેસ્ટ થઈ જાય છે. હવે તો અક્ષય કુમાર પણ કહે છે ને હું પણ કહું છું, હવે તો માની લ્યો. ફોલો ધીસ પેજ ફોર મોર અપડેટ.